जय माताजी मित्रों। तो अमे આવી ગયા છીએ સેવા કેમ્પ तो જોઈ લો અમારા રામાધણી કોમેડી હાઉસના મિત્રો બધા સેવામાં આવી ગયા છે અને હવે એક ડીજે ઉપર ડાન્સ કરશે અમારા બધા સેવા ભાવિક માણસો રામાધણી કોમેડી હાઉસના માણસો છે। લાભુજી જો ધજા લઈને લાભુજી બુચરમાની ધજા લઈને જો તમે બધા સેવા કરી રહ્યા છે। બધા હવે એક સાથે મળીને ડિસ્કો કરે છે અને જો આ મજા એક કેમ્પની મજા છે। આ તમે જાઓ આ પગયાત્રીઓ આવે એમની સેવા કરવાનો લાભ મળી રહ્યો છે। તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને આગળ હું બતાવીશ કે અમે ચૈત્રી પૂનમના મેળે ગયા હતા તો મેળો કેવો રહ્યો, બેચરાજીમાં મેળો કેવો ભરાય છે એ દેખાડીશ તમને। તો વિડીયો લાગ જોજો અને મારી ચેનલ રંજીત બ્લોગિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। આ મસરૂજીની મોજ। હા જો અમારા ટીનાજી પણ જો આવી રીતના ચાલીને કોઈ આવતું હોય એમને આવી રીતના આરામ માટે ગાદલા નાખેલા છે, પાણીની સગવડ ફૂલ છે। જો અમારા ભાઈઓ બધા છે, બધાને રોકી બાઇક વાળોને પણ નથી જવા દેતા। જો જય માતાજી મિત્રો। આ મારી ચેનલ રાવલ રંજીત બ્લોગિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। જો પાછળ અમારા બધા ટીમના મેમ્બર ઊભા છે। બધા ફૂલ મોજમાં છે સેવાના કામમાં। જો પબ્લિક કેટલી હાલીને આવે છે હજુ। જો ટીનાજી પાણી પીવે છે, હું બ્લોગ બનાવું છું। આ અમારા જોગણીમાંનો કેમ્પ વારેવડા વચ્ચે। આ ફૂલ બાકા ચીકી છે, ફૂલ મોજ। જો આના એણીથી ને આગળ જાય આસલપુર ચોકડી આગળ એક કેમ્પ હતો, અહીંયા પણ આવી ફૂલ મોજ હતી, બાકા ચીકી હતી। આ મેળો બેચરાજીનો મેળો જોઈ લો મિત્રો। તો આવો મેળો થાય છે, જરૂરથી તમે મેળામાં એકવાર આવજો ચૈત્રી પૂનમના। જો નાના છોકરા માટેનું ચકડુલ। આ રાતનો મેળો છે। જો બજારમાં કેટલી ભીડ છે। ફૂલ બજાર, ઠંડા ગોળા, બહુ ભીડ હતી। જો આ કુંડ છે, આ ફેર કુંડમાં ફુવારા બંધ છે ને કે કુંડમાં ફુવારા ચાલુ જ રહેશે। એ હવે હું આવી ગયો છું। જો આ મારો વિડીયો ફોટો પાડવાનો તો વિડીયો બની ગયો। જો આ ચૂંદડી, આ જ્યારે ચૂંદડી માટે બધા માતાજીની ચૂંદડી ફરીથી મેળામાં આવી ગયા છે।